હાય ગાઈસ, હાય, કેવું લાગે છે? બહુ મસ્ત. તમારા ઘણા સાંભળ્યા છે મેં એક્સપિરિયન્સીસ કે તમે લોકો બહુ બધી અમ્યુનિટીઝ યુઝ કરો છો, રોજ પૂલમાં હો છો. ગમે છે? બહુ ગમે છે. બધી જ એમ્યુનિટીઝ સારી છે. ફેવરેટ કઈ છે? સ્વિમિંગ પુલ અને ઇન્ડોર ગેમ ઝોન. ઇન્ડોર ગેમ ઝોન, કેરમ, કેરમ, ફૂટબોલ અને એન્ડ ચેસ. બધું આવડે છે. અને તમારી? મને બી ફૂટબોલ, ચેસ અને કેરમ. મેં સાંભળ્યું કે તમારી બર્થડે પાર્ટી હમણાં રિસેન્ટલી થઈ હતી, તો તારા બધા ફ્રેન્ડ્સે શું કીધું? તારું ઘર બહુ મસ્ત છે. તારું ઘર મોટું છે એવું કીધું. મોટું છે? તને ગમે તારું ઘર? હા. ફેવરેટ પાર્ટ કયો છે? ટીવી. ટીવી? પણ ટીવી તો તારા પહેલાવાળા ઘરમાં નહોતો? અહીંયા મોટું છે. અચ્છા. અને તમારો ફેવરેટ પાર્ટ કયું છે? લિવિંગ રૂમ અને બેડરૂમ. પોતે ડિઝાઇન કર્યું છે બેડરૂમ? ના, એટલે મેં મમ્મીને કીધું હતું કે આવું થવું જોઈએ. મમ્મીએ કરી દીધું એ. અને તમારું ફેવરેટ પાર્ટ કયું છે? કિચન. મોસ્ટ ઓનેસ્ટ અને હું એ પણ કહીશ કે હું પણ મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે રહું છું, તો મને એવું લાગે કે અમે લોકો બહુ જ વધારે લકી છે કે હમણાં હું મારા પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે રહી શકું છું. અને ઘર ત્યારે જ સારું લાગે જ્યારે આખું ફેમિલી સાથે રહેતું હોય છે. તો તમારું અહીંયા એક્સપિરિયન્સ કેવું છે પોલારિસમાં? બહુ સરસ છે. મોટું છે એટલે વધારે સારું લાગે છે. અને છોકરાઓ સાથે નીચે ગાર્ડનમાં જઈએ છીએ એટલે વધારે. અને કિચનમાં તમે કઈ વાનગીઓ બનાવો છો? ગુજરાતી. તમારી ફેવરેટ કઈ છે? ફેવરેટ બધી જ. બધી જ. અને મેં પણ સાંભળ્યું છે કે એટલે મને ખબર છે કે અહીંયાના બધા ઘર વાસ્તુના પ્રમાણે બનેલા છે, તો તમારું એના વિશે શું કહેવાનું છે? એના માટે મને બહુ ખ્યાલ નહીં. તમે નથી માનતા વાસ્તુ? ના, માનીએ છીએ. જે આ લોકો ડિસિઝન લે તે બરાબર. તો તમારી કોઈ રાય હતી જ્યારે આ ઘર બની રહ્યા હતું કે તમે જે હતું એ ચલાવી દીધું? હા, ગમેલું એટલે સારું. ओके. आपका भी बर्थडे पार्टी हुआ है यहाँ पे? यहाँ, हाँ. कहाँ हुआ था? पूल पार्टी on 7th. Oh, and how was it? Tell us your experience. એક્સપિરિયન્સ તો બહુ મસ્ત હતો. બધા જ મારા ફ્રેન્ડ્સને બહુ મજા આવી હતી. એન્ડ ધ મોસ્ટ અમેઝિંગ થિંગ વોઝ ધ પૂલ વોલીબોલ એન્ડ ધ પૂલ. એવરીબડી લાઇક ધ પૂલ એન્ડ ધ ઇન્ડોર ગેમ ઝોન. ઓલ્સો દે લાઇક માય હાઉસ. બધું જ બહુ ગમ્યું હતું. એવું કહેતા હતા કે પહેલાં કરતાં તો બહુ મસ્ત છે ને બહુ મજા આવે. બીજી હવે તારા ઘરે જ આવશું અમે. તો નેક્સ્ટ દિવસ તો સ્કૂલમાં સોટા પડ્યા હશે તમારા? હા. પડ્યા હતા? પછી છોકરી આવી હતી? ના. ઓકે. અને તમારું ઘર બહુ જ જલ્દી બની ગયું હતું, તો હમણાં તમે લોકો લાસ્ટ 3.5 months અહીંયા રહો છો, તો તારું અહીંયા ઘરમાં રહેવાનું એક્સપિરિયન્સ કેવું છે? ઘરમાં રહેવાનું એક્સપિરિયન્સ તો બહુ સરસ છે. નેબર્સ સારા છે, પીસફુલ છે અને બધું જે જોઈએ છે મળી જ જાય છે. એકદમ ઓનેસ્ટલી સ્પીકિંગ તો કોઈની જરૂરિયાત હવે પડતી નથી. શું વાત છે? હા. થઈ ગયું તમારું હેલો? હવે બધાને કહી દો કે પ્લીઝ કમ એન્ડ વિઝિટ એટ પોલારિસ. પ્લીઝ કમ એન્ડ વિઝિટ પોલારિસ. હાઈ ફાઈ. થેન્ક યુ.